નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ રાજુલા શહેરના મહત્વના સમાચારો. રાજુલા શહેરની પટેલવાડી ખાતે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ચેરમેન દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ સહકારથી સમૃદ્ધિ સુધી નામનો આ વિશેષ કાર્યક્રમ યોજાયો. ત્યારે આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડિજિટલ માધ્યમને પ્રોત્સાહન આપવું. ત્યારે આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહેલા હતા. રાજુલા જાફરાબાદની વિવિધ સેવા સહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય હેતુ સહકારી ક્ષેત્રમાં ડિજિટલ પેમેન્ટ વ્યાપકને વધારવું, ટેકનોલોજી આધારિત વ્યવહારની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપવાનું હતું અને મહેમાનોએ જણાવ્યું હતું કે વર્તમાન આધુનિક યુગમાં ડિજિટલ વ્યવહાર સમયની માંગ છે અને ડિજિટલ પેમેન્ટ દ્વારા સહકાર ક્ષેત્રે વધુ પારદર્શક અને મજબૂત બની શકે છે. કાર્યક્રમમાં અશ્વિનભાઈ સાવલિયા, ચેરમેન અમર ડેરી, જયંતિભાઈ પાનસુરિયા, ચેરમેન જિલ્લા ખરીદ વેચાણ સંઘ, BS કોઠિયા, CEO AGMS બેંક લિમિટેડ, જાહલભાઈ શેઠ, GSC બેંક, યોગેશભાઈ બરૈયા, ડિરેક્ટર AGMS બેંક લિમિટેડ અને ધાર્મિક રમાણી, જનરલ મેનેજર અમર ડેરી સહિતના અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ કાર્યક્રમમાં સ્થાનિક પીઠાભાઈ નકુમ દ્વારા કૃષિ ઉત્પાદનમાં ત્રિવેણી સંગમ એટલે કે બાબરકોટની બાજરી, ઊંચા કોટડાની જુવાર અને દાહોદની મકાઈથી તૈયાર કરવામાં આવેલ વિશેષ પોષણપ્રદ પ્રોડક્ટ શ્રી અન્ન મલ્ટીમિલેટ્સનું વિધિવત લોન્ચિંગ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ મહેમાનોને શ્રી અન્ન મલ્ટીમિલેટ્સ એક ગિફ્ટ તરીકે પણ આપવામાં આવેલી અને આ પ્રોડક્ટને સમગ્ર ગુજરાતભરમાં પહોંચાડવાની ખાતરી અને નેમ સાથે પીઠાભાઈ નકુમે જણાવ્યું હતું કે આ જે વસ્તુ અમે મૂકી છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃષ્ટિને અનુરૂપ શ્રી અન્ન આધારિત આ ઉત્પાદનો ઘર ઘર સુધી પહોંચાડવાનો અમારો ધ્યેય છે. આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા. આજે સહકારી સમૃદ્ધિ જે આપણો આજનો પ્રોગ્રામ છે, જે આપણું ચાલુ વર્ષ આપણી સરકાર અને આપણું આખું વિશ્વ સહકારી વર્ષ તરીકે ઉજવે છે, તેના અંતર્ગત આજે જે આપણે સહકારી સમૃદ્ધિ અંતર્ગત આપણે ડિજિટલ કઈ રીતે કરી શકીએ એના માટેની જે મીટિંગ છે. પહેલા તો આપને જય યોગેશ્વર. સહકારથી સમૃદ્ધિ અંતર્ગત રાજુલા અને જાફરાબાદ તાલુકાના પ્રાથમિક ખેતી વિષયક સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સન્માનીય પ્રમુખો અને સન્માનીય મંત્રી ભાઈઓને ડિજિટલ પેમેન્ટમાં વૃદ્ધિકરણ અંગેની આજનું મિટિંગનું આયોજન પટેલવાડી રાજુલા મુકામે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેન, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન, સંઘના ચેરમેન અને સહકારી આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની અંદર કઈ રીતે વૃદ્ધિકરણ કરવું એ બાબતની આજે ચર્ચા કરવામાં આવી. એમાં ડિજિટલ પેમેન્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ફેસલેસ એટલે નામ રહિત, ત્યાર પછી પેપરલેસ એટલે કાગળ રહિત અને કેશલેસ એટલે રોકડ રહિત વ્યવહારો ગ્રામીણ કક્ષાએ માઇક્રો ATM દ્વારા ઘેર બેઠા ગંગાના રૂપમાં થાય અને લોકોને સરળતાથી આવી સુવિધા ધિરાણની અને નાણાંની જમા કરવાની, બચત ખાતા ખોલવાની, થાપણ મૂકવાની, લોન મેળવવાની સુવિધાઓ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત મળે અને લોકોમાં જનજાગૃતિ આવે એ અંગેનું અભિયાન અમારી બેંકના ચેરમેન મુરબીસિંહ દિલીપભાઈ સંઘાણીના નેતૃત્વમાં તાલુકા કક્ષાના સેમિનારનું આયોજન કરેલું છે. આ સેમિનારમાં GSC બેંકના અધિકારી ભાઈ શ્રી જયલભાઈ શેઠ પણ ઉપસ્થિત હતા. એમને પણ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓને યોગ્ય માર્ગદર્શન આપીને જૂની પરંપરામાંથી નવી પરંપરામાં આવીને લોકો વધુમાં વધુ ડિજિટલ વ્યવહારો કરે, આર્થિક રીતે, સામાજિક રીતે, નૈતિક રીતે અને સાંસ્કૃતિક રીતે વધુ સમૃદ્ધ બને એ દિશામાં આગળ વધે એવી આજની મિટિંગનો મુખ્ય હેતુ હતો. મુરબીસિંહ પીઠાભાઈ
નકુમ દ્વારા શ્રી અન્ન મલ્ટી મિલેટ એટલે કે વિવિધ લક્ષી જાડા ધાન્યનું મિશ્રણ કરીને આજે માણસ પોતાનું જીવન કઈ રીતે ટકાવી શકે એ માટે એમણે પણ લોકોમાં જાગૃતિ આવે, જનજાગૃતિ આવે એ દિશામાં મિલેટ એટલે કે બાજરી એનું અહીંયા એમના મોરબી શ્રી અશ્વિનભાઈ સાહેબ ને જયંતિભાઈ સાહેબના હસ્તે આજે લોન્ચ કરવામાં આવ્યું, લોકોમાં જાગૃતિ લાવવામાં આવી. આજે દિવસે દિવસે લોકોમાં સુરક્ષા માટેનો સવાલ ઊભો થયો છે, ત્યારે લોકો આવી સાત્વિક વસ્તુઓ આહારમાં લઈને પોતાનું જીવન વધુ સારી રીતે તંદુરસ્ત રાખી શકે એ માટેના અભિપ્રાય અને માર્ગદર્શન આપવામાં આવ્યું. એ બદલ પીઠાભાઈ નકુમનો પણ આજની તકે બેંક વતી અને તમામ સહકારી સંસ્થાઓ વતી હું ખૂબ ખૂબ આભાર માની એમને ધન્યવાદ આપું છું. જય સહકાર.